એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। રાહુલ ગાંધી બેગુસરાયમાં ચાલી રહેલી કનૈયાકુમારની પલાયન રોકો નોકરી દો પદયાત્રામાં સામેલ થયા। કનૈયાકુમારની પદયાત્રામાં રાહુલ ગાંધી સામેલ થતાં જ કોંગ્રેસ સમર્થકો ઉત્સાહમાં આવ્યા હતા। રાહુલ ગાંધીએ બંધારણ સુરક્ષા સંમેલનમાં સામેલ થઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી। કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકાર વિરુદ્ધ પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ નેતા લોકેટ ચેટર્જીની અટકાયત કરવામાં આવી। ભાજપના ધારાસભ્ય શુવેન્દુ અધિકારી અને અન્ય પક્ષના નેતાઓ વિધાનસભાની બહાર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના દક્ષિણ વિભાગ સાયબર પોલીસ થાણે ખાતે નિર્ભયા સાયબર લેબનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે મુખ્યમંત્રી ફડણવીસે નિર્ભયા સાયબર લેબ ખાતે સ્ટાફ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓફિસર રૂમનું નિરીક્ષણ કર્યું। આ વખતે રાજ્યમંત્રી યોગેશ કદમ અને સંબંધિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। વકફ સુધારા કાયદા પર ચર્ચા કરવા માટે પ્રશ્નકાળ મુલતવી રાખવાનો ઇનકાર કરવા બદલ થયેલા હોબાળાને કારણે સ્પીકર દ્વારા જમ્મુ અને કાશ્મીર વિધાનસભાને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી। ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ગ્લોબલ માર્કેટમાં હાહાકાર જોવા મળી રહ્યો છે। જાપાન માર્કેટમાં 6.9%, ચીન 6.50%, અમેરિકન માર્કેટમાં 6%, જ્યારે હોંગકોંગ અને એશિયન બજારમાં 10% નીચે જોવા મળ્યું। ટ્રમ્પે લાદેલ ટેરિફ અને જવાબી કાર્યવાહીમાં ચીન સહિતના દેશોએ લાદેલ ટેરિફને કારણે છેડાયું ટેરિફ વોર। રાજ્યમાં 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી। કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ। અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, હજુ પણ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની વકી। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં રવિવારે એસી ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી અને સેમ્પલ એકઠા કર્યા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્પાર્ક અથવા ગેસમાં લીકને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। બનાવના સ્થળે 1300થી વધુ બ્યુટેન ગેસના કેન ઘરમાં સ્ટોર કરેલા હતા। રાજકોટમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું છે। એસઓજી પોલીસે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કામ કરતી એક મહિલાને ઝડપી પાડી। 12 પાસ મહિલા કરતી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિ। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડીને ગેરકાયદેસર ખનીજ ખનન ઝડપી પાડવામાં આવ્યું છે। 4 ગામોમાં આકસ્મિક દરોડા પાડીને 1.5 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો। સુરતના પાંડેસરામાં મનપાના આરોગ્ય વિભાગે ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો। મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ઠંડા પીણાનો નાશ કરાયો છે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।